મિત્રો, દુનિયામાં હજુ પણ એવા સારા માણસો પડ્યા છે કે જે લોકોને થતી મુશ્કેલી દૂર કરવા માટે પોતાના તન મન ધનનો ઉપયોગ કરતા જરાય અચકાતા નથી. આજે નજર સામે એવો એક દાખલો જોયો જેને બિરદાવવા માટે જ આ વિડીયો બનાવું છું. દોસ્તો, ગોપનાથ મહાદેવથી નીચે ઉતરીને ઝીણાવરી ગામ કે જ્યાં 6ઠ્ઠી સદીમાં બંધાયેલું સૂર્ય મંદિર આવેલું છે, અમે લોકો ત્યાં જતા હતા. તે સાવ કાચો રસ્તો છે. એમાં એ તારીખ 27-28 ઓગસ્ટના થયેલા અતિ ભારે વરસાદમાં ઠેકઠેકાણેથી ખૂબ જ તૂટી ગયો હતો, જેથી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી અને ગાડીમાં નુકસાન થતું હતું. અમે જ્યારે તે રસ્તા પરથી જતા હતા ત્યારે ભવદીપભાઈ આંબલિયા, કે જે વિડીયોમાં દેખાતા ડમ્પર સહિત બીજા 8-10 ડમ્પરના તથા એક ભૈડિયાના માલિક છે, તેઓ પોતાના રૂપિયા 2000ના ખર્ચે પોતાના ડમ્પરમાં ટાંચ ભરાવીને ખરે બપોરે ધોમધખતા તડકામાં કોઈ પણ જાતના અભિમાન વિના તથા પોતાને થતી તકલીફની પરવા કર્યા વિના રસ્તો સરખો કરીને લોકોને થતી મુશ્કેલી દૂર કરવા લાગી પડ્યા હતા. તો આવો આપણે ભવદીપભાઈ સાથે વાત કરીએ. ભવદીપભાઈ, થોડું તમારા કાર્ય વિશે જણાવો. આમાં 2000 રૂપિયા દઈને ગાડી ભરાવેલી હતી. તેનાથી આ ગોપના રસ્તાના ખાડા બુરાવ્યા હતા, સેવા માટે, બધા લોકો માટે. દોસ્તો, આ લોકો માત્ર ને માત્ર પબ્લિક હેરાન ના થાય એટલા માટે પોતાના ખર્ચે પોતાની મહેનતથી અહીં રસ્તામાં જે રસ્તોનું ધોવાણ થઈ ગયેલ હતું તે ક્લિયર કરવા માટી પાથરે છે, ટાંચ પાથરે છે અને ખુદ પોતે જ મહેનત કરે છે પબ્લિક માટે. તો મિત્રો, આ ભવદીપભાઈ અને તેમના જેવા લોકહિતાર્થે કાર્ય કરનારા લોકોને 100 સલામ.